તો અમદાવાદમાં બાલા હનુમાનજી મંદિરે ભંડારાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। દેશભરના 3000થી વધુ સાધુ સંતો પધારશે। રથયાત્રાના દિવસ દરમિયાન સતત ભંડારો ચાલતો રહેશે। પ્રભુ પ્રસાદીમાં વિવિધ વાનગીઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 80 વર્ષથી સરસપુર ખાતે ભંડારાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આવતીકાલથી સાધુ સંતો માટે ભંડારો શરૂ થઈ જશે। રથયાત્રાને લઈ મોસાળમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। સરસપુર રથયાત્રાનો ઇતિહાસ એવો છે કે આ રથયાત્રા કાલુપુર સુધી આવતી હતી। 80 વર્ષ ઉપરાંતથી રથયાત્રા સરસપુર ખાતે આવે છે। ત્યારથી શ્રી બાલા હનુમાનજી મંદિર સાધુ સંતોનો ભંડારો કરતો આવ્યો છે કે જેની અંદર આખા દેશની અંદરથી લગભગ 3000 ઉપરાંત સાધુ સંતો મહંતો મહામંડલેશ્વર શ્રીઓ અહીં આવતા હોય છે। તેઓને પ્રભુ પ્રસાદી તરીકે જમાડવામાં આવે છે અને તેમને દક્ષિણા અર્પણ અને વસ્ત્રદાન પણ કરવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના હવે એક દિવસ બાકી છે, ત્યારે સરસપુર ખાતે મામાના ઘરે શ્રી બાલાજી હનુમાન મંદિર તરફથી ખાસ સાધુ સંતો અને મહંતો માટે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે। તેના લઈને તૈયારીઓ અત્યારે તેજ થઈ ગઈ છે। વિશેષ અત્યારે બુંદીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે જ્યારે ભંડારો જ્યારે ભક્તો જે મહંતો અને જે સંતો છે તે ભોજન કરવા આવશે, ત્યારે વિશેષ પૂરી શાક અને જે સંપૂર્ણ દાળ ભાત સાથે ભક્તોને જે મહંતોને જમાડવામાં આવશે। શું વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ ભંડારાને લઈને? ભંડારામાં આપણે જે સંતો મહંતો અને ભક્તો આવે એના માટે આપણે ચાવલ, દાળ, પૂરી, સબ્જી, બુંદી, ફુલવરી ને છાશ આપીએ છીએ। આપણે એના માટે કરીએ છીએ આપણે બંદોબસ્ત, જે બધાને આપણે મળે આપણે એ માટે। આશરે આપણા ત્યાં સાધુ સંતો લગભગ 3000થી ઉપર આવે છે ને આપણે જે ભક્તો હોય મંદિરના હોય કે આપણે રથયાત્રાના બધા ભક્તો હોય એ લગભગ 12 થી 13000 ભક્તો આવે છે। ભંડારાની વ્યવસ્થાને લઈને અત્યારે હાલ તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને બુંદીનો પ્રસાદ અત્યારે બનાવવાની શરૂઆત થઈ છે। જ્યારે અહીં આવતા હોય છે મહંતો સંતો, ત્યારે જે સૂત્રોચ્ચાર અને મંત્રોચ્ચાર સાથે જે ખાસ વિશેષ ભગવાનનો જય જગન્નાથનો નારો અને જય રણછોડ માખણછોડના નારા સાથે એક અલૌકિક વાતાવરણ અહીં ભક્તિમય જોવા મળતું હોય છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।